વાત કરીએ ગાંધીનગરની ગાંધીનગરમાં 66 આરોપીઓમાંથી 5 આરોપીઓ રિમાન્ડ પર છે, ત્યારે 61 આરોપીઓને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે અને આરોપી રિયાઝ કુરેશી અને સિદ્દીક રાઠોડ 5 દિવસના રિમાન્ડ પર છે. તોડફોડ, આગચંપી અને પથ્થરમારાની ઘટનાના આ મુખ્ય આરોપી છે. તો ગાંધીનગરમાં જે ઘટના બની હતી બુધવારે મોડી રાત્રે, જે બહિયલમાં ઘટના બની હતી અને તેમાં આગચંપી કરવામાં આવી, લોકોની દુકાનોમાં તોડફોડ કરવામાં આવી, માલસામાનની લૂંટ કરવામાં આવી હતી, ત્યારે 5 દિવસના રિમાન્ડ પર છે રિયાઝ કુરેશી અને સિદ્દીક રાઠોડ, જે 5 દિવસના રિમાન્ડ પર છે આરોપીઓ. ત્યારે તોડફોડ, આગચંપી અને પથ્થરમારાની ઘટનાના આ મુખ્ય આરોપીઓ છે. અને અહીંયા પણ એક જે મેસેજ વાયરલ થયો અને ત્યારબાદ આ પ્રકારે ઘટના બની હતી. ગાંધીનગરના બહિયલમાં બુધવારે મોડી રાત્રે ઘટના બની અને ગાંધીનગરમાં 66 આરોપીઓમાંથી 5 આરોપીઓ હાલમાં રિમાન્ડ પર છે. 61 આરોપીઓને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. તો તોડફોડ, આગચંપી અને પથ્થરમારાની ઘટનાના મુખ્ય આરોપીઓ જે રિમાન્ડ પર છે, ત્યારે ગાંધીનગરમાં 66 આરોપીઓમાંથી 5 આરોપીઓ હાલ રિમાન્ડ પર છે. અને જે આ બીજું એક દ્રશ્ય જોઈ રહ્યા છો, કેવી રીતે પોલીસે આરોપીઓને પકડ્યા હતા, ત્યારે તેમના ઘરનો દરવાજો તોડીને અને તેમાંથી લોકોને બહાર કાઢ્યા હતા.